ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણો બ્લોગની અંદર. સવાર પડી ગઈ છે, 9 વાગ્યા 8:45 આપણે ઉઠી ગયા હતા. પપ્પાને જીગો બે નોકરી જતા રહ્યા છે. મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ. કાનાજીને ખવડાવી દીધા છે, દૂધ પીવડાવી દીધું એમને. આપણે ઉઠે જઈએ તો ફ્રેશ થઈ જઈએ, પછી જઈએ નાહવા. કાલ તો મોડા સુધી ફોટા સિલેક્ટ કર્યા હતા, 60% જેવા થયા હતા. બીજા આજે કરીશું. આજે કરીને રાતે પછી આપી દઈએ એટલે જેથી આલ્બમ તો થઈ જાય તૈયાર. પછી આલ્બમ આવે એટલે તમને આલ્બમ બતાવીશું. પછી કેવા કેવા ફોટા સિલેક્ટ કર્યા, શું કરે બધું તમને બતાવીશું. જોતા એ પહેલાં ઘેર બધા શું કરે સવારમાં. આ બાદ તો પાણી બંધ છે. ઉઠી કોનો ફોન આવે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ બા. કાકા જો દાદા ઊંઘ્યા? ઉપલી જઈ ટ્યુશન? જઈ છે ટ્યુશન. કાકા જે ઊંઘ્યા હતા, હમણાં આવશે નહીં ધોઈને. અત્યારે તો હાલ તો ફ્રેશ થઈ જઈએ, ઓફિસ જવાનું છે એટલે ચલો મળીએ, નાસ્તો કરીએ પછી. તો મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ ઓફિસ જવા માટે. નાસ્તો વાસ્તો કરી લીધો છે, હવે જઈશું આપણો ઓફિસ. ટાઈમ થઈ ગયો છે તો આપણે મળીશું હવે સીધા સાંજે આવીને બીજું કામ કરીશું. ત્યાંથી ઓફિસમાં જઈએ. ઓફિસમાં તો કામ પતાવી દઈએ. કામમાં બધા જોઈએ. આજ તો મંથનનું ચાલુ થઈ ગયું છે એટલે કેટલા વાગે છે, શું થાય છે કોઈ કે નહીં. જો ટાઈમ કોઈ કામકાજ ના હોય તો વહેલા બી આવી જઈએ, અને કામકાજ હોય વધારે તો રાતના 10 વાગી જાય, 12 વાગી જાય, કોઈ નક્કી નહીં. તો મળીએ પછી. ગુડ ઇવનિંગ મિત્રો, આપણે આવી ગયા છીએ ઘરે નોકરીથી. વાગી છે 7 વાગી ગયા. કાકી આવી ગયા. કઢી બનાવો. કઢી બનાવું ને કોઈ વાર શાક ખાવા જ લઈ જઈને કઢી થોડી બનાય મત શાક આખા દાણ ખાધું ના બનાવના પડે. કોને? તો કાકા ચમ એટલે કો કાકા બપોર નતા ખાવા ઉડીન શાક બનાવું ના પાડો. પપ્પા જો જતા ધાબો પર. હા ના પલંગ કલર કરે જીગો હાલ જેવું. તો મિત્રો ફ્રેશ થઈ ગયા છીએ. વાગ્યા છે 7. હવા થઈ ગયા. જેમાં એ પપ્પાને 2 જણા બેસી ગયા, મમ્મી બેસી જઈએ. આજ તો બનાવી કઢી, રોટલા અને ભાત. આપણે જમવા બેસી જઈશું હવે. હે કઢી ભાત અને રોટલા. હા, તે શાનું શાક ચોળી હતા? બપોરે બનાવી દો ને તો. આપણે તો ભાત ખાવાના. એ કોને ચોળ્યું? મારે ચોળો. હા ચલો મિત્રો આપણે જમી લઈએ. તો મિત્રો જમવાનું થઈ ગયું છે, આપણે જમી લીધું છે. પપ્પા જાય છે પહેલાં ઘેર. દીપા કાકાને આવ્યા તે મળવા. હું એ જોતા નહીં આવું. જાકે આए इधर बैठे जाओ. ओए आवाना ओए आओ. आज तो जाके आए. तो आए आसी मुझे तो वचन तू तरु 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 तू अरु ररी रुतु अरी ररी ररी रुतु बोला काकी. काका आओ खाओ बेटा. खाला है को जो गयो खाइना है. हो खाइना है. उपासना में एग्जाम હતી ને તો એમ તો બે ત્રણ કલાક કરતા આઈએ. ઉપલી તૈયાર થઈ ગઈ ગુજરાતીની. હું વાંચે હતા? લખવાની પ્રેક્ટિસ કરું. હું લખતો? અડધો કલાક લખી જોઉં પ્રશ્ન અક્ષર બગડી નહીં જાય ને હમણાંથી તો લખી જ નહીં. તો લેસન નહીં કરતી? છે
છેલ્લા દાડે જ કરી ઓરલ હતું તે વખતે બધું પૂરું કર્યું મારી જેવી હતું એ છેલ્લા નહીં છેલ્લા દાડે દાડે લખતી કેમ કે તો વચ્ચેના એટલું વંચે તો તૈયારી થાય હું છેલ્લા દાડે લખતો હતો હું એ પહેલા હું લખતી જ નહીં ખાલી પહેલા હું વાંચતી ગુજરાતીમાં તો પાઠ એવું જ કરવાનું બીજું કરવાનું બીજું તો પણ નહીં હતું બસ તા વાંચો અને નો ટેન્શન મગરનું ટેન્શન નહીં રાખવાનું ટેન્શન તો મિત્રો બધા બે ગયા છે અત્યારે મોટા જોવા ટીવીમાં કનેક્ટ કરે છે અત્યારે દીપા કાકાને બધા આવ્યા છે જોવા પ્રાંશુ પડીકા કેટલા રીહોણો છો માર બધું ચેવો રહ્યો હા કિલો આયા ના નકર પડીકા બહુ નહીં હું ગીજો શ્રીલંકાનું કોકડું વળી ગયું હા તારા ઉપર પડે ચલો બેસ્ટ ઓફ લક શાંતિથી આવજો પેપર મારે ઉપર પડેલા છે લાગી હવે હોઈ જવાનું જાગવાનું તો વાંચને કાંઈ હા પણ એક સેકન્ડ સાઈડમાં चला आगे दी અભ્યાસ हाँ भाई हमारे जरूर આગળ બે જતી આ હું ઘુમાઈ ચપ્પલ યાદ આવી ને તમારું શરીર પટલો ને એટલે ચાલે મુંદી પગાયા ખાલી બાઈકમાં આવી બે જણા હાર આવજો હા જય માતાજી હેરો આપણે ઊંઘો આવો લંકાનું કોકડું જોઈએ આવો શું કહેવાય ના કોક કે શું કહેવાય કે છે શું કહેવાય લંકા તો અમે ફેંકાઈ જવાનું હતું એટલે તો મિત્રો વાગ્યા છે 11:30 આપણે ફોટા ફોટા જોયા હતા એના પછી તારક મહેતાનો ભાગે જોયો તો ચાવીવાળો ચાવી ખોઈ જાય રહ્યો અને મેચ હતી આજે ન્યુઝીલેન્ડ શ્રીલંકાની શ્રીલંકા હારી ગઈ છે ઓલમોસ્ટ 12 થઈ ગઈ છે આપણે હવે જઈશું ઊંઘવા મમ્મીને ખાટલા વાટલા પાથરી દીધા હા તમારે કાલે જા ગુરુવારે મોડા બેન કોણ 7 વાગે ઉઠી જવાનું ચાવી ખોઈ દે આ તો પપ્પાએ કલર કરી દીધો પલંગ ને કાળો બ્લેક કલર કરાવ્યો કાળો મેસ કરી નાખ્યો જૂના પલંગ ને નવો કરી નાખ્યો નવો કરી દીધો કાલે હજુ બીજું કામ બાકી છે કાલે સવારે થશે શું કરવાનું પાછળ બાકી કલર ચોકડ ઉપર પલંગમાં એક સાઈડ થઈ ગયો એક સાઈડ બાકી જેઠાલાલે સારું ચાવી ખોળામાં આપણે દાળ કરી દીધી જાણતા હોઈ જઈએ તાર મોબાઈલ મૂકી પાછો લીધો આપણે મમ્મી લીધો ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી તમે કરી દે જીગોજી આવે ને જીગો જપતોમાં હા બ્લેન્કેટ ઉપર મૂકી દઉં બ્લેન્કેટ બ્લેન્કેટ મૂકી દઉં હવે તો ગરમી લાગવા માંડી હવે તો હા જીગો હજી જો છે ઝેપ્ટોમાં હજી આવ્યો નહીં જીગો આવશે હમણાં હવા બારે આવતા આવી જાય 12 ચલો મિત્રો આપણે જઈએ ઊંઘવા મળીએ આવતા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ